નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્રો મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। આજે લોકોને શિક્ષણની ભૂખ ઉઘડી છે। અત્યાર સુધી શિક્ષણનું મહત્વ લોકોને નહોતું સમજાતું, પણ હવે ધીમે ધીમે શિક્ષણ તરફ લોકો જાગૃત બન્યા છે અને નાનામાં નાનો વ્યક્તિ પણ તેનું બાળક ભણે ગણે અને આગળ વધે તે માટે પ્રયત્નશીલ બનતા હોય છે, અથાગ પ્રયત્ન કરતા હોય છે કે મારા બાળકનું ભવિષ્ય ઉજ્જવળ થાય। અને એ માટે શિક્ષણ માટે લોકો આજે જાગૃત બન્યા છે અને સાથે સાથે સરકાર પણ જાગૃત બની છે। શિક્ષણ માટે નવી નવી શાળાઓ બનાવી રહી છે। ત્યારે નવસારીના કાલિયાવાડી ખાતે જે જૂની જર્જરિત શાળા હતી તે દાતાઓના સહયોગથી અહીંયા ભવ્ય શાળાનું આ મકાન બનાવવામાં આવ્યું છે અને આજે લોકાર્પણ કર્યું છે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, અહીંના સ્થાનિક અગ્રણી ઓમપ્રકાશભાઈ અગ્રવાલ અને નવસારીના શહેરી ભાજપના હોદ્દેદારો અનેક લોકોની ઉપસ્થિતિમાં આજે આ શાળાનું મકાન ખુલ્લું મૂકવામાં આવ્યું। જુઓ છો તે રીતે શાળાની ઇમારત પણ હવે ભવ્ય છે, કારણ કે આપણા મકાનો ભવ્ય બન્યા તો સંસ્કૃતિ ધામો અને સંસ્કાર ધામો પણ ભવ્ય બન્યા, તો સાથે હવે શાળાઓ એટલે કે મા સરસ્વતીના સંકુલો પણ ભવ્ય બનવા જોઈએ, એટલે ભવ્ય બન્યા છે। ત્યારે આજે ઉદ્ઘાટન રાકેશભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું છે। શિક્ષણ સમિતિના ઝઘડીના બનેલા યથાવત રહેલા ચેરમેન અજયભાઈ છે, અજયભાઈની શરૂઆત કરીશ। અજયભાઈ, હવે તો જિલ્લા પંચાયતમાં આ તમારી શાળાઓ પણ આવી મળી, શિક્ષણ સમિતિના ચેરમેન માટે ઝઘડવું પડે તો શાળાઓના વર્ગોને ઓરડાઓ માટે ઝઘડવું નથી પડતું ને? એવી કોઈ પેલી પરિસ્થિતિ નથી। કારણ એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી અને એનું જે પીઠબળ છે અને એની જે કામગીરી છે એના આધારે એની અંદર કોઈ ખેંચતાણનો સવાલ આવતો નથી, કશે લડવાની બી જરૂરિયાત નથી। પરંતુ રજૂઆત કરવાથી પડઘાવ પડે છે અને પડઘાવ પડવાથી એ આમ જનતાની અંદર સંભળાય છે અને સંભળાય છે તે કે સૌનો સાથ અને સૌનો વિકાસ, અને સૌનો સાથ અને સૌનો વિકાસ લઈને આ ચાલનારી પાર્ટીના કરતા હરતા અમારા વડીલો અહીંયા ઉપસ્થિત હોય ત્યારે મારે તો એમાં કંઈ કહેવાનું હોય નહીં, કારણ કે એમની કામગીરી થકી જ આ કામગીરીઓ દેખાય છે બધી। અજયભાઈ, તમને બીજો સવાલ પૂછીશ પહેલા, પણ મારે રાકેશભાઈના જે જન્મદિવસ છે, જન્મદિવસ આવતીકાલે છે, રામોત્સવ પણ છે અને રાકેશોત્સવ પણ છે। જન્મદિવસની પૂર્વ સંધ્યા આગલા દિવસે આપણે આ એક શિક્ષણ ધામનું ઉદ્ઘાટન કર્યું। મંદિરો તો બહુ ખુલે, પણ શિક્ષણની શાળાઓ ખુલ્લી બહુ મહત્વની હોય છે અને બહુ જરૂરી હોય છે। આજે એક શાળાનું ભવ્ય મકાનનું લોકાર્પણ કર્યું, ત્યારે શું કહેશો? આ કાલિયાવાડી પ્રાથમિક શાળાનું ભૂમિપૂજન પણ અમે કર્યું હતું અને આજે લોકાર્પણ પણ અમે કરી રહ્યા છીએ। આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કહે છે કે અમે તો જે કંઈક કામોનું ખાતમુહૂર્ત કે અમે જ કરીએ અને લોકાર્પણ પણ અમે જ કરીએ, એ જે પ્રણાલી છે એને અનુલક્ષીને જે વર્ષો પહેલાંના જે વાત હતી કે ખાતમુહૂર્ત થાય, પથ્થર ગોઠવાય અને પથ્થર ક્યાં જતો રહે ખબર બી નહીં પડે, એ પરિસ્થિતિ આ 2014થી આ દેશની નથી અને નથી। જે કંઈ ખાતમુહૂર્ત થાય એને પ્રજા અર્પણ કામોનું કરવું એ અમારી લોકસેવકોની ફરજ છે અને એને અનુલક્ષીને આ એક જ વર્ષની અંદર 182 લાખના ખર્ચે આ કાલિયાવાડીની પ્રાથમિક શાળાનું ભૂમિપૂજન પણ અમે કર્યું ને આજે આ લોકાર્પણ કરી રહ્યા છે। આ શિક્ષણનો યજ્ઞ જે નરેન્દ્રભાઈ આદરેલો છે કે શિક્ષણ થકી સમાજના છેવાડાના કુટુંબને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવું, એ યજ્ઞના ભાગરૂપ મેં અત્યારે જ ગણાવ્યા કે મારી નવસારી વિધાનસભામાં પણ અસંખ્ય પ્રાથમિક શાળાઓના મકાનના ભૂમિપૂજન થયા, લોકાર્પણ થયા અને અત્યારે પણ મારી વિધાનસભામાં 4 સ્કૂલોનું કામ ચાલી રહ્યું છે। એ જ બતાવે છે કે શિક્ષણને માટે પાયાની સુવિધા છે શિક્ષણ, એટલે એને માટે આ સરકાર કેટલી ચિંતિત છે। અને આ કાલિયાવાડી પ્રાથમિક શાળાના જે કંઈક ભૂલકાઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે એમને પણ હું શુભેચ્છા પાઠવું છું અને અહીંયાના શિક્ષકગણને પણ હું શુભેચ્છા પાઠવું છું। અસ્તુ। રાકેશભાઈ, આમ તો બધી શાળાનું મકાન ભવ્ય બને છે, પણ શાળામાં બાળકોની હવે ઘટ થઈ છે। લોકો પ્રાઇવેટ શાળા વેપારીકરણ, શિક્ષણનું વ્યાપારીકરણ થયું, શિક્ષકોના છોકરાઓ બી પ્રાઇવેટ શાળામાં ભણે છે, એ બાળકો કેવી રીતે આવશે? બાળકોને લાવવા માટેનું શું આયોજન છે? શિક્ષણને માટે અમે કટિબદ્ધ છે। ગરીબ અને છેવાડાના કુટુંબના દીકરા દીકરી ભણવા માટે અમે સતત સાહેબ, એના દીકરા એવું છે કે પ્રાઇવેટ શાળામાં છૂટવા માટે તૈયાર, એના દીકરા એવું છે કે પ્રાઇવેટ શાળામાં ભણીએ, અમે સરકારી શાળાઓ ભણાવવા માટે ગંભીર છે અને એને માટે અમે લાગી જ પડ્યા છીએ।
ચોક્કસ તો જુઓ, કારણ કે સરકારી શાળાઓ ભવ્ય બને છે પણ બાળકોની સંખ્યા ઘટે છે. જે શિક્ષકો અથવા તો જે રાજનેતાઓ છે એ રાજનેતાઓના બાળકો પણ પ્રાઇવેટ શાળામાં ભણતા હોય છે, કારણ કે એમને કદાચ સરકારની આ શાળાના શિક્ષકો પર વિશ્વાસ નથી કે સરકારની વ્યવસ્થા પર વિશ્વાસ નથી, પરંતુ આશા રાખીએ કાલિયાવાડીની આ શાળાના શિક્ષકો મહેનત કરશે અને અહીંયા વધુમાં વધુ સંખ્યામાં બાળકો થાય, શિક્ષકો ફાજલ ન થાય અને શિક્ષકોનું ચોક્કસ ઉજ્જવળ ભવિષ્ય શિક્ષકોનું બને. એટલે શિક્ષકોનું એટલા માટે ભવિષ્ય ઉજ્જવળ બને કે અહીંયા બાળકો સારા આવે, બાળકોની સંખ્યા વધે અને સંખ્યા વધે તો જ આ ભવનનું નિર્માણ કરેલું તથ્ય ગણાશે. આશા રાખીએ આ શાળા હરે ફરે અને સંકુલ ખૂબ રધિયાળું બને અને અહીંયા આવનારા બાળકોની સંખ્યા સતત વધતી રહે અને લોકો શિક્ષણનો લાભ મેળવતા રહે. જોતા રહો આજ રીતે નવસારી. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.